સો હે ગાઈસ, તો આજે આવ્યો તો હું પોરબંદર ને ખતરનાક એવો તડકો તો લાગી હતી ભૂખ તો આવી ગયા સીધા યુએસ પિઝા માં મારી બેન જોતી હતી રાહ અને ગાડી કરતી હતી પાર્ક ને પછી આવી ગયા સીધા મેં નાસ્તો કરવા માટે મારા બેને દઈ દીધો ઓર્ડર. અહીંયા એટલા વેલા પૂગી ગયા કે કોઈ આવ્યું નતું ને આવી ગયા થોડી વારમાં આપણા ચિપ્સ ને પાસ્તા ને નાસ્તો કરવાનું થાય પણ મોબાઈલમાં જોવાનું ભૂલાઈ નહીં. પછી નાસ્તો કરીને નીકળી ગયા બહાર અને પછી અમે ત્યાંથી ડાયરેક્ટ સીધા આવી ગયા સ્માર્ટ બજારમાં. સ્માર્ટ બજારમાં આવીને મને કંઈક અલગ એવી વસ્તુ દેખાણી. આનું શું બનતું હશે એક વખત કમેન્ટ કરી દેજો. મને તો પહેલી વખત નજરમાં આવ્યું ને આવી ગયા મેં સીધા પછી મેન્સ વેરમાં. મને કપડાનું સેટિંગ આવ્યું નહીં તો પછી આવી ગયા સીધા મારા બેનના કપડા લેવા માટે. બેન કપડા દઈને વેગી ને પછી ગરમી એટલી થતી ને તો પછી આવી ગયા અમે સીધા બહાર અને બહાર આવ્યો તો એટલી બધી ગરમી થતી તો પછી આવી ગયા સુદામા ચોકનું સ્પેશિયલ લીંબુ શરબત પીવા માટે અને પેલું લીંબુ શરબત થઈ ગઈ ઠંડક ને પછી ત્યાંથી અમે નીકળીને જવાનું હતું મારે સીધું ચોપાટી બાજુ. અહીંયા મસ્ત એવો ઠંડી હવા આવતી હતી. આજ તો કોઈ ઘટે ને એવું વાતાવરણ હતું. દરિયો આજ તો હાવ સુસવાટા દેતો હતો. એમાં પણ તડકો તો સાવ ગાયબ જ થઈ ગયો હતો અને પછી થોડી વાર ઠંડી હવા ખાતી એમાં પણ અમને ટ્રેન્ડિંગ એવી આઈસ્ક્રીમ મળી ગઈ. આ મેંગો શેપમાં હતી પણ હતી આઈસ્ક્રીમ. ખાઈને પછી નીકળી ગયા ઘરે જવા માટે. મોર મિની વ્લોગ્સ માટે ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય.